સત્યતા કોષ્ટક ને સમજવા માટે આ મુદ્દાની અંદર આપણે ત્રણ બાબતોને આવરી લઈશું, જેમાં દલીલની પ્રાતિક રજૂઆત, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત અને પ્રામાણ્ય તપાસ આ મુદ્દાઓનો સમાવેશ થશે. પરીક્ષામાં પ્રશ્નનું માળખું આ પ્રમાણે રહેશે. આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરો. આ પ્રશ્ન એટલે કે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરો, તે બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ ઈ માં પૂછાશે, જે 5 ગુણનું ભારણ ધરાવશે. આ પ્રશ્નને ઉકેલવા માટે મહત્વના 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે, જેમાં તાર્કિક કારકોના લક્ષણોની સમજ, પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની સમજ, દલીલની પ્રાતિક રજૂઆત અને સમુચ્ચય રૂપે રજૂઆત, આદ્યસ્તંભ અને ગૌણ સ્તંભ, ત્યારબાદ સત્યતા કોષ્ટક દોરવાની સમજ. આ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સત્યતા કોષ્ટકને ન્યાય આપી શકાય અને પરીક્ષામાં 5 માંથી 5 ગુણ પ્રાપ્ત કરી શકાય. તાર્કિક કારકો ના લક્ષણોને ટૂંકમાં સમજી લઈએ. 5 તાર્કિક કારકો છે. એમાંથી પ્રથમ નિષેધ. જો P સત્ય હોય તો નિષેધ P અસત્ય હોય, અને જો P અસત્ય હોય તો નિષેધ P સત્ય હોય. 2 સમુચ્ચય. જો P અને Q બંને સત્ય હોય તો અને તો જ P સમુચ્ચય Q સત્ય હોય, અને નહીં તો અસત્ય હોય. 3 વિકલ્પન. જો P અને Q બંને અસત્ય હોય તો અને તો જ P વિકલ્પન Q અસત્ય, અને નહીં તો સત્ય. 4 શરતી. P સત્ય હોય અને Q અસત્ય હોય તો અને તો જ P શરતી Q અસત્ય હોય, અને નહીં તો સત્ય. 5 દ્વિશરતી. જો P અને Q બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો અને તો જ P દ્વિશરતી Q સત્ય હોય, નહીતર અસત્ય. આમ 5 તાર્કિક કારકોના લક્ષણો ને યાદ રાખીશું, જેથી સત્યતા કોષ્ટકની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન માં સત્ય અસત્ય ઉકેલી શકીએ. હવે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તે કેવી રીતે તપાસી શકાય તેના વિશે માહિતી પ્રાપ્ત કરી લઈએ. દલીલમાં આવેલ આધાર વિધાનોને એકબીજાથી તદ્દન અલગ ગણવામાં આવતા નથી, પણ બધાનો એક સાથે વિચાર કરવામાં આવે છે. એટલે કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. એટલે કે જે આધાર વિધાનો આપેલા છે એ આધાર વિધાનોને સત્યતા કોષ્ટકની અંદર સમુચ્ચયના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ બંનેની વ્યાખ્યા સમજી લઈએ. પ્રમાણભૂત દલીલ. પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. અપ્રમાણભૂત દલીલ.
અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે આધાર વિધાનો સત્ય હોય છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે. આમ પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ ના લક્ષણોને આધારે પ્રામાણ્ય તપાસ થઈ શકે છે. હવે દલીલની પ્રાતિક રજૂઆત કેવી રીતે કરી શકાય તે સમજી લઈએ. એક ઉદાહરણ લઈએ. દલીલની ઉદાહરણ આપણા સમક્ષ પ્રસ્તુત છે. જો સરકાર ભરતી કરશે તો બેરોજગારી ઘટશે. સરકાર ભરતી કરશે તેથી બેરોજગારી ઘટશે. આ દલીલની અંદર તમે જોઈ શકો છો કે મૂળ બે વિધાનો છે. સરકાર ભરતી કરશે, બેરોજગારી ઘટશે. આ બે વિધાનોને આપણે બે પ્રતીકો આપી દઈએ. સરકાર ભરતી કરશે પી, બેરોજગારી ઘટશે ક્યુ. તો આ બે એક ઘટકરૂપ વિધાનો ગણાશે. હવે તેને જો અને તો એટલે કે શરતી કારકથી જોડવામાં આવેલ છે. એટલે તમે સામે જોઈ શકો છો કે દલીલની પ્રાતિક રજૂઆત થયેલી છે. પી શરતી ક્યુ જે દર્શાવે છે જો સરકાર ભરતી કરશે તો બેરોજગારી ઘટશે. ત્યારબાદ પી એટલે કે સરકાર ભરતી કરશે માટે ક્યુ એટલે કે તેથી બેરોજગારી ઘટશે. આ પ્રાતિક રજૂઆતની અંદર તમે જોઈ શકો છો કે ફલિત વિધાન એ ક્યુ દ્વારા દર્શાવવામાં આવેલ છે. એકદમ અંતે જે વાક્ય છે તેથી બેરોજગારી ઘટશે એ ફલિત વિધાન કહેવાશે અને એની ઉપરના બે વાક્યો એ આધાર વિધાનો ગણાશે. પી શરતી ક્યુ અને પી એ બે આધાર વિધાનો છે. હવે આ બે આધાર વિધાનોને સત્યતા કોષ્ટકની અંદર સમુચ્ચયના રૂપે દર્શાવવાના હોય છે. તેથી બંને આધાર વિધાનોને સમુચ્ચયના રૂપે પણ પ્રસ્તુત કરવું પડે છે. આધાર વિધાનો સમુચ્ચય રૂપે આ રીતે લખી શકાય. કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી અને અંતે ફલિત વિધાન માટે ક્યુ. આમ સત્યતા કોષ્ટક માટે પાયાની માહિતીઓ આપણા સમક્ષ રજૂ કરી. હવે સત્યતા કોષ્ટક દોરતી વખતે તેમાં આદ્ય સ્તંભો અને ગૌણ સ્તંભો ની સમજ પણ હોવી જોઈએ. સત્યતા કોષ્ટકમાં ઘટકરૂપ વિધાનોને આધારે આદ્ય સ્તંભ બને છે. આદ્ય સ્તંભોને આધારે હરોળ બને છે. હવે આદ્ય સ્તંભો અને હરોળો ની સંખ્યા ને સમજી લઈએ. આપણે જે ઉદાહરણ જોઈ ગયા, જો સરકાર ભરતી કરશે તો બેરોજગારી ઘટશે, તેમાં તમને ખ્યાલ છે કે બે ઘટકરૂપ વિધાનો હતા. જેટલા ઘટકરૂપ વિધાનો હોય તેટલા આદ્ય સ્તંભો બને છે અને તેના આધારે હરોળ બને છે. આદ્ય સ્તંભ 1 હોય તો હરોળ 2 બને છે. આદ્ય સ્તંભ 2 હોય તો હરોળ 4 બને છે. આદ્ય સ્તંભ 3 હોય તો હરોળ 8 બને છે. આદ્ય સ્તંભ 4 હોય તો હરોળ 16 બને છે. આમ સત્યતા કોષ્ટક દોરતી વખતે ઘટકરૂપ વિધાનના આધારે આદ્ય સ્તંભ અને આદ્ય સ્તંભના આધારે હરોળ નક્કી કરવામાં આવે છે. ચાલો હવે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રામાણ્ય નક્કી કરતા શીખીએ. બોર્ડના પ્રશ્નપત્રમાં આ પ્રમાણે દલીલ પૂછાઈ શકે છે. દલીલ: જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. તમે મહેનત કરશો તેથી તમને સફળતા મળશે. હવે આ દલીલને પ્રથમ તો પ્રતીક આપીને તેને પ્રાતિક રજૂઆત કરવા પડશે. દલીલની સંકેતાવલીઓ એટલે કે એને પ્રતીક આપી દઈએ, સંકેત આપી દઈએ. તો તમે જોઈ શકો છો, જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે.
એમાં બે ઘટકરૂપ વિધાનો છે. તમે મહેનત કરશો તમને સફળતા મળશે. તો બંને વિધાનોને પી અને ક્યુ એમ સંકેત આપી દઈએ. હવે દલીલની પ્રાતિક રજૂઆત કરીએ. પહેલું આધાર વિધાન છે, જો તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. તેને આ રીતે દર્શાવી શકીએ કે પી શરતી ક્યુ, ત્યારબાદ તમે મહેનત કરશો, જેને પી થી દર્શાવી શકાય. તેથી તમને સફળતા મળશે. તેથી માટે માટેનું ચિહ્ન, એટલે આપણે કહી શકીએ માટે ક્યુ. આમ પ્રાતિક રજૂઆત તૈયાર થાય છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ. હવે તમે જોઈ શકો છો કે આ પ્રાતિક રજૂઆતની અંદર બે આધાર વિધાનો છે અને સત્યતા કોષ્ટકની અંદર આધાર વિધાનોને સમુચ્ચય રૂપે દર્શાવવામાં આવે છે. તો ચાલો તે પણ આપણે જોઈ લઈએ. આધાર વિધાનો સમુચ્ચય રૂપે બે આધાર વિધાનો ને આ રીતે દર્શાવી શકાય. કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી માટે ક્યુ. હવે દલીલની પ્રાતિક રજૂઆત અને આધાર વિધાનો જે સમુચ્ચય રૂપે દર્શાવવામાં આવ્યા છે તેને સત્યતા કોષ્ટકમાં ક્યાં અને કેવી રીતે લખી શકાય તે સત્યતા કોષ્ટકમાં જોઈ લઈએ. સત્યતા કોષ્ટક તમારા સમક્ષ સત્યતા કોષ્ટક પ્રસ્તુત છે, જેમાં તમે જોઈ શકો છો કે બે આદ્ય સ્તંભો છે. 1 અને 2 એ આદ્ય સ્તંભો ગણાય. ત્યારબાદ 3, 4 અને 5 એ ગૌણ સ્તંભો ગણાય છે. તમે જોઈ શકો છો કે આદ્ય સ્તંભો તે ઘટકરૂપ વિધાનના આધારે નક્કી થયા છે. પી અને ક્યુ બે જ માત્ર આદ્ય સ્તંભો છે અને તેથી બે આદ્ય સ્તંભો હોવાથી હરોળ 4 બનશે. 1, 2, 3, 4 જે રેડ કલરમાં દર્શાવવામાં આવેલ છે. હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે તેનું સત્યતા મૂલ્ય પણ નક્કી થશે. બે આદ્ય સ્તંભો એટલે કે બે ઘટકરૂપ વિધાનો બંને સત્ય હોઈ શકે, બંને અસત્ય હોઈ શકે. પહેલું સત્ય અને બીજું અસત્ય હોઈ શકે, પહેલું અસત્ય અને બીજું સત્ય હોઈ શકે. આમ 4 હરોળ તૈયાર થાય છે. ત્યારબાદ શરતી વિધાન પી શરતી ક્યુ જે ત્રીજામાં દર્શાવવામાં આવેલ છે. હવે આપણે જોઈ ગયા 1, 2 અને 3 જે આપણી દલીલ હતી અને એની જે પ્રાતિક રજૂઆત હતી તે સ્તંભો 1, 2, 3 માં દર્શાવવામાં આવેલ છે. હવે ચોથો અને પાંચમો સ્તંભ જે છે એની અંદર ચોથામાં આધાર વિધાન સમુચ્ચય રૂપે જે લેવામાં આવેલ છે તે દર્શાવીશું અને છેલ્લે જે ફલિત વિધાન છે એ ફલિત વિધાનને દર્શાવીશું. હવે સત્યતા કોષ્ટકની વધુ સમજ મેળવીએ. તમે જોઈ શકો છો કે આદ્ય સ્તંભ 1 અને 2 માં સત્ય અને અસત્ય મૂલ્ય લખવામાં આવેલ છે. હવે તેના આધારે ત્રીજા સ્તંભમાં પી શરતી ક્યુ જેમાં શરતી કારક મૂકવામાં આવેલ છે તેના આધારે તેનું સત્યતા મૂલ્ય નક્કી કરીશું. અને શરતીના નિયમ પ્રમાણે જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો સંયુક્ત વિધાન અસત્ય ગણાશે. અને તે આપણે બીજા હરોળમાં જોઈ શકીએ છીએ કે પી એ ટી છે અને ક્યુ એફ છે. તેથી પી શરતી ક્યુ ત્યાં એફ લખાશે અને બાકીની હરોળની અંદર ટી લખીશું. આમ ત્રીજા સ્તંભની સત્તા મૂલ્ય નક્કી થઈ ગયેલ છે. હવે ચોથા સ્તંભમાં આધાર વિધાન સમુચ્ચય રૂપે જેના માટે ત્રીજો સ્તંભ અને પહેલો સ્તંભ ને આધાર તરીકે લઈશું. અને આ આધાર વિધાન સમુચ્ચયના રૂપે દર્શાવવામાં આવેલ છે. તેથી સમુચ્ચય ના તાર્કિક લક્ષણ ને ધ્યાનમાં રાખીશું.
અને સમુચયના તાર્કિક લક્ષણ પ્રમાણે બંને આધાર વિધાનો સત્ય હોય તો અને તો જ સમુચય સત્ય ગણાશે. અને જે આપણે જોઈ શકીએ કે માત્ર પહેલી હરોળની અંદર ત્રીજા સ્તંભ અને પહેલા સ્તંભમાં ટી ટી છે, તેથી ચોથા સ્તંભમાં પહેલી હરોળમાં ટી લખીશું અને બાકીના અન્ય હરોળની અંદર ત્રીજા સ્તંભમાં અને પહેલા સ્તંભમાં બેમાંથી એકમાં એફ એટલે કે ફોલ્સ હોવાથી અન્ય બધી જ હરોળો એ એફ લખાશે. આમ ચોથા સ્તંભનો ઉકેલ મળશે. હવે ફલિત વિધાન જ્યાં ક્યુ છે અને ક્યુ નું ફલિત વિધાન નું સત્તા મૂલ્ય પહેલેથી જ આપણે લખેલ છે, જેને પુનઃ ઉતારી લઈશું અને અંતે આપણે દર્શાવીશું કે ત્રીજા સ્તંભ, ચોથા સ્તંભ અને પાંચમા સ્તંભમાં સત્યતા મૂલ્ય કેવી રીતે લખાયેલું છે. તેથી આપણે જોઈ શકીએ એનું મૂલ્યતા નક્કી કરવામાં આવેલ રીત ને ત્યાં દર્શાવવામાં આવેલ છે. 1 અને 2 શરતી જે આપણે ત્રીજા સ્તંભમાં જણાવેલ છે, ચોથામાં 3 અને 1 નો સમુચય કર્યો છે અને ફલિત વિધાનની અંદર આપણે 2 પ્રમાણે સત્યતા મૂલ્ય નક્કી કરેલ છે. હવે આ સત્યતા કોષ્ટક તમારા સમક્ષ સંપૂર્ણપણે તૈયાર છે. હવે પ્રામાણ્ય તપાસ કરવાની છે કે સત્યતા મૂલ્ય નું પ્રામાણ્ય તપાસમાં શું નીકળે છે કે આ દલીલ એ પ્રમાણભૂત છે કે નહીં. દલીલની પ્રમાણભૂતતા તપાસવા માટે આપણે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ ની વ્યાખ્યા જોઈ છે અને તે પ્રમાણે પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોવા જોઈએ અને તે જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પહેલી હરોળમાં ચોથા સ્તંભ અને પાંચમા સ્તંભમાં આધાર વિધાન અને ફલિત વિધાનમાં જે પહેલું હરોળ છે તેની અંદર ટી ટી એટલે કે સત્ય સત્ય જોવા મળે છે અને તેથી આ દલીલ એ પ્રમાણભૂત નિવડશે. આમ આપણે કહી શકીએ કે આધાર વિધાનમાં ફક્ત પહેલી હરોળમાં જ આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. આથી આ દલીલ પ્રમાણભૂત છે. જો ચોથા અને પાંચમા સ્તંભમાં બંને હરોળો સત્ય ન હોય એવા એક પણ હરોળો જો જોવા ન મળ્યા હોય તો આ દલીલ અપ્રમાણભૂત સાબિત થઈ શકતે, પરંતુ આપણે જોઈ શકીએ કે પહેલી હરોળની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય છે અને તેથી આપણે કહી શકીએ કે દલીલ પ્રમાણભૂત છે.